મારા પ્રિય સર્જક આ શ્રેણી અંતર્ગત નિયતિ અંતાણી સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. આ વાતચીતમાં આપ ગની દહીંવાલા વિશે અનોખી માહિતી સાંભળશો. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે. શ્રોતા મિત્રો નમસ્કાર, અને નિયતિ આપને પણ નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, ફરી એકવાર આજે આપણી સાથે છે ડોક્ટર નિયતિ અંતાણી, અને ફરી એકવાર આપણે આપણા એક સર્જક વિશે વાત કરવાની છે. આપણે મારા પ્રિય સર્જક વિશે વાત કરવાની છે. તો નિયતિ, આજે આપણે કયા સર્જક વિશે વાત કરીશું? ત્રિલોકભાઈ, આજે ગુજરાતી ગઝલના બહુ મોટા એવા ગઝલકાર, જેમનું બહુ મોટું એવું નામ છે અને બહુ જ જાણીતી જેમની પંક્તિ છે, તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. તો મિત્રો, આ સદાબહાર ગઝલ આપણે વાંચીએ, સાંભળીએ, અને આપણને તરત જ સુરતના જાણીતા કવિ ગની દહીંવાલાની યાદ તાજી થઈ જાય. એમનું પૂરું નામ દહીંવાલા અબ્દુલ ગની અબ્દુલ કરીમ, અને એમનો જન્મ 17 ઓગસ્ટના, અને એમની ઘણી બધી રચનાઓ આપણે ખરા અર્થમાં માણી છે. મિત્રો, ગની દહીંવાલાનો એક પ્રસંગ 1935ના અરસામાં કવિ અમીન આઝાદની કોટ સફીલ રોડ પર સાયકલની દુકાન હતી. દુકાને ગની દહીંવાલા, રતિલાલ અનીર, આસિમ રાંદેરી, મનહરલાલ ચોકસી સહિત બીજા ઘણા કવિઓ ભેગા થતા, અને ત્યાં અમીન આઝાદ તેમને છંદ, લય અને ગઝલોમાં શું હોય તેના વિશે શીખવતા. એટલે કે ટૂંકમાં અમીન આઝાદની સાયકલની દુકાન કવિઓ માટે પાઠશાળા બની જતી. મિત્રો, આમ તો ગની દહીંવાલા વ્યવસાય દરજી કામ કરતા કરતા સ્કૂલના યુનિફોર્મની સાથે સાથે અખાડાના ધ્વજ પણ સીવે, અને પાછો એમને પહેલવાની કરવાનો પણ શોખ હતો. અને અવાજ એમનો સારો, એટલે મુસ્લિમ સમાજમાં યોજાતી મૌલુદમાં તેઓ ગાવા માટે પણ જતા, અને ત્યારથી તેમને ગાવાનો શોખ લાગ્યો, અને પછી તે કવિ બન્યા હતા. એટલે કે દરજી કામની સાથે સાથે તેઓ ગઝલ લખતા હતા. હા, અને સુરતના ગોપીપુરાના સુભાષ ચોકમાં તેમની દરજીની દુકાન હતી. તે સમયમાં શહેરની મોટાભાગની સ્કૂલના વિદ્યાર્થીઓના યુનિફોર્મનો ઓર્ડર ગનીભાઈને મળતો. દરજી કામની સાથે સાથે તેઓ ઘરે જઈને ગઝલ લખતા અને કવિ સંમેલનોમાં પણ જતા. સુરતમાં સ્વરસંગમ નામના સંગીત મંડળની પણ એમણે સ્થાપના કરી હતી, અને 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય તેઓ બન્યા હતા. અને 1981માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અને હવે ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે પાકિસ્તાનનો પ્રવાસ પણ કર્યો હતો. મિત્રો, ગનીભાઈ કહે છે ને, તું એ વર્ષ છે જે એકાએક વરસી પડે, મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે. એમનો અભ્યાસ ઘણો ઓછો, પણ તેઓ ખૂબ વાંચતા હતા. ઓછું ભણેલા હોવાને કારણે 35 વર્ષના થયા પછી કવિ બન્યા. તેમને તેમના જીવનમાં ખૂબ ઓછું લખ્યું છે. તેઓ ક્વોન્ટિટીમાં નહીં, ક્વોલિટીમાં માનતા. એટલે જ ઘાતા ઝરણા, મહેક, મધુરપ, ગનીમત અને નિરાત એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહ છે. અને તમે બધાએ સાંભળ્યું જ હશે ભિખારણનું ગીત કે ચાલ મજાની આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીત રચનાઓ પણ તેમની છે. જશ્ને શહાદત 1857ના વિપ્લવ વિશે એમણે હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા છે. પહેલો માળ એ 1959-60માં ભજવાયેલું પણ અગ્રંથસ્થ રહેલું તેમનું ત્રિઅંકી નાટક છે. અને આગળ વાત કરીએ ગાતા ઝરણા એ તેમનો ગઝલ સંગ્રહ છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. બહુ જાણીતી એવી એમની એક પંક્તિ લઉં જી તો, ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. મિત્રો, એમની ખરી સિદ્ધિ ગઝલોમાં, અને એમને પ્રસિદ્ધિ પણ ગઝલે જ અપાવી. ગુજરાતી ગઝલને નવી ચમક આપવામાં જે રતિલાલ અનિલ, મરીઝ, ગાયલ, બેફામ જેવા શક્તિશાળી સમકાલીનો સાથે તેમનું પ્રદાન પણ નોંધપાત્ર છે.
પ્રણયના વિવિધ સંવેદનોનું આલેખન પણ એમનામાં મળે છે. એમણે દુનિયાદારીના અનુભવોમાંથી મળતી વેદના અભિવ્યક્ત કરવાનું વધારે ફાવ્યું છે. અધ્યાત્મને ચિંતે છે, પણ એમનો પ્રકૃતિ તરફનો, સૃષ્ટિ તરફનો પ્રેમ વધારે મસ્તીભર્યો રહ્યો છે. ગઝલમાં કાફિયા અને રદીફની સાચવણી સાથે સફાઈદાર છંદોમાં અભિવ્યક્તિ કરનાર શાયર તરીકે એ બહુ જ જાણીતા થયેલા. એ કેવું સરસ કહે છે કે પૂર્વમાં સરિત કાંઠે એમ સૂર્ય ઉગ્યો છે, બેડલું ગઈ ભૂલી જાણે કોઈ પનિહારી. એમની બીજી એક પંક્તિ પણ હું કહું: નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો, નથી કાપલાની હસ્તી અને હું ભળી ગયો છું. બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો, ન જીવાયું દર્દ રૂપે તો સ્વયં મટી ગયો છું. ગની પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાંપડો ઢણી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. વાહ. મિત્રો, ગનીભાઈએ શરૂઆત તો ઉર્દુ ગઝલો લખવાથી કરી હતી, પણ પછી બહુ જલ્દી ગુજરાતી તરફ વળી ગયા અને અખાડાઓનું કામ ખાડે ગયું એટલે એમના પિતાજીએ ઝાપા બજારમાં વોરાવાડને નાકે દહીંની દુકાન ખોલી અને પરિવારની જરીવાલાને બદલે દહીંવાલા અટક પડી. અચ્છા. અને એમણે બીજા કોઈ માલિકને ત્યાં જરી કામ કરવાનું ચાલુ પણ રાખ્યું ગનીભાઈએ. અને એકવાર જરીનું કામ કરતા ગનીભાઈ પાસે એના માલિકે જલાઉ લાકડા ઉંચકાવ્યા. ઓહો. છોલાયેલા હાથ પર બળતરા થઈ, તેથી વધુ હૃદય પર બળતરા થઈ અને ગનીભાઈએ સ્વતંત્ર કામ શોધવાની નજર માંડી. પોતાના ફળિયાની સામે ગોપીપુરા ઝવેરી બજારમાં એક ધોબીની સાથે એમણે ગોઠવણ કરી. ધોબીની નાનકડી દુકાનમાં લાકડાનું પાટિયું મૂકી એક માણસ બેસી શકે એટલું નાનકડું કાતરિયું બનાવ્યું અને ત્યાં સીવાનો સંચો મૂકી દરજીનો વ્યવસાય ચાલુ કર્યો. ઊભા થવા જાવ તો માથું છત સાથે ભટકાય એવી જગ્યામાં રોજગાર રડનાર ગનીભાઈને કોઈ પૂછે કે તમારો વ્યવસાય શું, તો ગનીભાઈ એવું કહેતા કે ગોપીપુરામાં મારી ટેલરિંગ ફર્મ છે. વાત તો સાચી હતી. કોઈ કોર્પોરેટ કંપની કરતા પણ એ ફર્મની શાખ ઊંચી હતી. જરીકામ અને દરજીકામની કુશળતા, એ ચીવટ અને એ ચોકસાઈ ગઝલમાંય નિખરી આવ્યા, એ આપણે બધાએ જોયું છે. જે શોધમાં ગુમ થઈ જાવું હો એ શોધનો આરો શા માટે, નૌકાને વળી લંગર કેવું, સાગરને કિનારો શા માટે. વાહ. અને નિયતિ આઝાદીના ચળવળ સાથેની એક વાત એમની સાથે જોડાયેલી છે, એ પણ આપણે પ્રસંગ તાજો કરીએ. હા. વાત 1938-39ની. સુરતના હરિપુરા ગામે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન અને નેતાજી સુભાષચંદ્ર બોઝ પાછળ દેશભરના લોકો પાગલ, અને આપણા ગની ચાચા પણ. અમારા વિસ્તારમાં પધારો એમ કહીને એમણે આ કવિએ સુભાષબાબુને નિમંત્રણ આપી દીધું. જે એમની નાનકડી દરજીકામની દુકાન હતી ગોપીપુરા ઝવેરી બજારના વિસ્તારમાં ગનીભાઈએ જાતે જ સ્વાગતની પૂર્વ તૈયારી શરૂ કરી. વાંસ લાવી તેમને ફળાવી ખાડા ખોદી તેઓ મંડપ બનાવવા લાગ્યા. આસપાસના વેપારીઓએ જિજ્ઞાસાસર પૂછ્યું. તેમણે ઉત્સાહથી કહ્યું કે સુભાષબાબુની પધરામણી કરવી છે, અને કહેવાય છે કે પછી તો સ્વયંભૂ ઉત્સાહજન આ અવસર સૌનો ઉત્સવ બની ગયો. ઝવેરીઓએ સાચા મોતીના તોરણો બાંધીને અને અન્ય સાચા ઝવેરાથી નેતાજીનું સ્વાગત કર્યું હતું અને પાછળથી મ્યુનિસિપાલિટીમાં ઠરાવ પસાર કરી આ વિસ્તારનું નામ સુભાષ ચોક પણ રખાવી દીધું. વાહ. તેમનું એક મુક્તક આપણે આ પ્રસંગે યાદ કરીએ: મેં નજરથી હાક મારી પુષ્પને, એ મુસ્કાયું પવનના ઓઝલે. વાહ. અને આપણે જાણીએ છીએ બહુ જ ગનીભાઈ જે જાણીતા છે, દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. આ કેવી અમર ગઝલ છે. અને એને સંદર્ભે એક સરસ પ્રસંગ છે કે રફી સાહેબ સાથે રેકોર્ડિંગ હતું અને ગનીભાઈએ પોતે આ વાત કીધી હતી. પુરુષોત્તમભાઈનું સ્વર નિયોજન પણ હતું અને રેકોર્ડિંગ વખતે રફી સાહેબે ખાસ આગ્રહ રાખ્યો કે મારે આ ગઝલના ઉચ્ચાર સમજવા છે એટલે કવિને મળવું છે. અને રેકોર્ડિંગ કરતા પહેલા રફી સાહેબે ખાતરી પણ કરી હતી કે ગનીભાઈને રોયલ્ટી મળી છે કે કેમ. ગની ચાચાનો એક અમર શેર ફરી પાછો તાજો કરીએ: શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ પર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. વાહ. અને મિત્રો, આ એક સરસ છે ને, ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. કેવો મજાનો અહીંયા છંદ છે. અને આ જ છંદની બીજી એક ગઝલ: ગની બુદ્ધિના બજારે અમે લાગણી સજાવી, ન કોઈએ ભાવ પૂછ્યો ન અમે પીછાણ આપી. એમની એક ફરી પાછી સદૈવ યાદ રહેતી એવી પંક્તિ આપણે તાજી કરીએ: ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી. અને ગનીભાઈ પાછા શું કહે છે, શું આપણને કે ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે, ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે. કેવી અદ્ભુત પંક્તિ.
ગની કાકા આપણને કહે છે, જિંદગીનો એ જ સાચે સાચો પડઘો છે ગની, હોયના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. હા મિત્રો, બીજી એક વાત એમના સંદર્ભે મને યાદ આવી કે દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી થાય, એની જેમ ગઝલ ગણતરી, સંચય અને પ્રકાશનનું કામ નિયમિત રીતે આપણા ગુજરાતી સાહિત્યમાં થાય છે. અને એ સંદર્ભે 1987માં કવિએ સ્વહસ્તે પોતાના આખરી સંચય ફાંસ ફૂલનીની હસ્તપ્રત તૈયાર કરી હતી અને પછી એનું મરણોત્તર પ્રકાશન થયું હતું. ઘાયલ જેવી બેફિકરાઈ કે મરીઝ જેવી સ્વવિનાશકતા નહીં, પણ ગનીભાઈએ બધું સભાનપણે અને સાવચેતીથી, દરજી હતા ને એટલે દોરા ધાગા જેવી એમની રચનાઓ ક્યાંક ને ક્યાંક રહેતી. એમની એક પંક્તિ ફરી પાછી તાજી કરીએ. અંધાર રાતનો છું કે સૂરજનું તેજ છું, જે કંઈ પણ છું તમારા વડે જ છું. વાહ! વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને જીવનની ફૂલદાનીની જેમ બેઠો છું સજાવીને. મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો, પવન ફોરમ બને છે ફૂલની નજદીક આવીને. 310 જેટલી ગઝલો એમની પ્રકાશિત થઈ છે અને ગનીભાઈએ લગભગ 30 જેટલા છંદો એમણે વાપર્યા છે. અને આપણે વાત કરીને કે દરજી હતા વ્યવસાયે, 100 એમની ગઝલમાં આવે છે મારું દિલ ગની અને દુનિયાની જીભ છે, ચીરી ગઈ કોઈ બખિયા ભરી ગઈ. 4.5 દાયકાની સુદીર્ઘ સર્જન યાત્રા અને 8 દાયકાની એમની પ્રલંબ જીવન યાત્રા 1987ની 5 માર્ચે અટકી ત્યારે ગુજરાતી ગઝલનું એક જીવંત પાનું કાળના ગર્ભમાં દરબાયું. એટલે એમના જ શબ્દોમાં કહીએ તો, જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગની, એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી. વાહ! જો રાધેની આગ વધી ગની તો ખુદેશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ના જાય અગન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે.